બોટાદ પોલીસે ચોરી કરતા બે ભાઈને ઝડપી પાડ્યા છે। ઉલ્લેખનીય છે કે બોટાદ ટાઉનમાં 3 ઘરફોડ ચોરીની ઘટના બનતા પોલીસે તપાસ આદરી હતી અને આખરે બે આરોપીને ઝડપી પાડ્યા હતા। જે અંગે પૂછપરછ કરતા તસ્કર અન્ય કોઈ નહીં પરંતુ બે સગા ભાઈ હોવાનું ખુલવા પામતા ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી। પોલીસની ઝપેટમાં આવેલા બંને આરોપીઓ ચતુરભાઈ ડાભી અને અશોકભાઈ ડાભી પાસેથી પોલીસે સોના ચાંદીના દાગીના, રોકડ સહિત કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઘરફોડ ચોરીના ગુના દાખલ થયેલા છે એ ગુનાઓના તપાસની કામગીરી ચાલુ હતી। એ દરમિયાન બે આરોપીઓ છે, ચતુર ઉર્ફે કેકરુ ગભરુભાઈ ડાભી, આ મૂળ બગસરાનો છે અને હાલ ભરૂચ ખાતે રહે છે, ઝઘડિયા તાલુકા। એનો ભાઈ છે અશોક ગભરુભાઈ ડાભી, જે બગસરા નટવરનગરમાં રહે છે। આ બંનેને ઘરફોડ ચોરીના ગુનાની તપાસના કામે અટક કરવામાં આવ્યા છે। એમની પાસેથી ચોરીમાં ગયેલો સોના ચાંદીના દાગીના વગેરે મળી અને 4,17,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને હાલ આ ગુનાની તપાસ ચાલુ છે। બોટાદ પોલીસે ચોરી કરતા બે ભાઈને ઝડપી પાડ્યા છે। ઉલ્લેખનીય છે કે બોટાદ ટાઉનમાં 3 ઘરફોડ ચોરીની ઘટના બનતા પોલીસે તપાસ આદરી હતી અને આખરે બે આરોપીને ઝડપી પાડ્યા હતા। જે અંગે પૂછપરછ કરતા તસ્કર અન્ય કોઈ નહીં પરંતુ બે સગા ભાઈ હોવાનું ખુલવા પામતા ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી। પોલીસની ઝપેટમાં આવેલા બંને આરોપીઓ ચતુરભાઈ ડાભી અને અશોકભાઈ ડાભી પાસેથી પોલીસે સોના ચાંદીના દાગીના, રોકડ સહિત કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઘરફોડ ચોરીના ગુના દાખલ થયેલા છે એ ગુનાઓના તપાસની કામગીરી ચાલુ હતી। એ દરમિયાન બે આરોપીઓ છે, ચતુર ઉર્ફે કેકરુ ગભરુભાઈ ડાભી, આ મૂળ બગસરાનો છે અને હાલ ભરૂચ ખાતે રહે છે, ઝઘડિયા તાલુકા। એનો ભાઈ છે અશોક ગભરુભાઈ ડાભી, જે બગસરા નટવરનગરમાં રહે છે। આ બંનેને ઘરફોડ ચોરીના ગુનાની તપાસના કામે અટક કરવામાં આવ્યા છે। એમની પાસેથી ચોરીમાં ગયેલો સોના ચાંદીના દાગીના વગેરે મળી અને 4,17,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને હાલ આ ગુનાની તપાસ ચાલુ છે। બોટાદ પોલીસે ચોરી કરતા બે ભાઈને ઝડપી પાડ્યા છે। ઉલ્લેખનીય છે કે બોટાદ ટાઉનમાં 3 ઘરફોડ ચોરીની ઘટના બનતા પોલીસે તપાસ આદરી હતી અને આખરે બે આરોપીને ઝડપી પાડ્યા હતા। જે અંગે પૂછપરછ કરતા તસ્કર અન્ય કોઈ નહીં પરંતુ બે સગા ભાઈ હોવાનું ખુલવા પામતા ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી। પોલીસની ઝપેટમાં આવેલા બંને આરોપીઓ ચતુરભાઈ ડાભી અને અશોકભાઈ ડાભી પાસેથી પોલીસે સોના ચાંદીના દાગીના, રોકડ સહિત કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઘરફોડ ચોરીના ગુના દાખલ થયેલા છે એ ગુનાઓના તપાસની કામગીરી ચાલુ હતી। એ દરમિયાન બે આરોપીઓ છે, ચતુર ઉર્ફે કેકરુ ગભરુભાઈ ડાભી, આ મૂળ બગસરાનો છે અને હાલ ભરૂચ ખાતે રહે છે, ઝઘડિયા તાલુકા। એનો ભાઈ છે અશોક ગભરુભાઈ ડાભી, જે બગસરા નટવરનગરમાં રહે છે। આ બંનેને ઘરફોડ ચોરીના ગુનાની તપાસના કામે અટક કરવામાં આવ્યા છે। એમની પાસેથી ચોરીમાં ગયેલો સોના ચાંદીના દાગીના વગેરે મળી અને 4,17,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને હાલ આ ગુનાની તપાસ ચાલુ છે।